રૂપાલાભાઈ ને બસ અમે એ જ રીતે માફી, અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈએ 5મી વખત માફી માગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય, સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મગાવે અને ઉમેશભાઈને પણ માફી મગાવે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે પદ્મનીબા વાળા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પરસોત્તમભાઈ રૂપાલાને માફી આપવામાં આવી છે। તેઓએ જ આંદોલનની શરૂઆત કરી હતી અને તેઓ દ્વારા જ સૌથી આગળ આવીને પરસોત્તમભાઈ રૂપાલાનો જોરથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હાલમાં તેઓએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પરસોત્તમભાઈ રૂપાલાને માફી આપી છે અને આ આંદોલનને અહીંયા મોકૂફ ઠેરવી દીધું છે। ત્યારે સંકલન સમિતિ દ્વારા આ આંદોલન મોકૂફ રાખ્યું હતું એવી માહિતી આપવામાં આવી હતી, પરંતુ અત્યારે તેઓ પદ્મનીબા વાળા જ સંકલન સમિતિ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને પદ્મનીબા વાળા અને સંકલન સમિતિ એકબીજાની સામે આવી રહી છે। તો જોવાનું એ રહ્યું કે પદ્મનીબાના કહેવાથી જ શું પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરશે કે હવે આગળ શું થાય છે। તો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। જોઈએ આગળ શું બને છે। બધા લોકો એવું જ કહી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટની સીટ ઉપરથી જીતવાના છે। ત્યારે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। મળીએ બીજા વિડીયોમાં।